અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની હતી। 5 જેટલા ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આગ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડીપીએમસીના 3 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। જોકે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાઈ હતી, જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી। જોકે 5 જેટલા ફાયર ટેન્ડરોએ મોડી રાત્રે આગ પર કાબુ મેળવ્યો હતો। આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાઇટરો સાથે માથાકૂટ કરતા પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી। આ તરફ જે ગોડાઉનમાં આગ લાગી હતી એ ગોડાઉનના સંચાલક પાસે ફાયર એનઓસી કે આગ ઓલવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું। અંકલેશ્વર નેશનલ હાઈવે ને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે, ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવશે। આજરોજ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 નજીક રણછોડ માર્કેટમાં અચાનક આગ લાગી હતી। આગ કયા કારણોસર લાગી તે કઈ જાણી શકાય નથી, પરંતુ આ ભંગારના ગોડાઉન હોય છે અને તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની એનઓસી નથી લેવામાં આવતી અને આ બાબતે વારંવાર એ લોકોને તાકીદ કરવામાં આવી હતી। ફરીથી આ કામે આગામી દિવસોમાં વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે અને આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવેલ છે અને તેઓને તાકીદ પણ અગાઉ પણ કરવામાં આવેલ છે અને આ વારંવાર બનાવ બનતા હોય તેઓ કોઈ કાળજી લેવામાં આવતી નથી। ગોડાઉનમાં ભંગારનો જે એકત્ર પ્લાસ્ટિકની થેલી હોય છે, ડ્રમ, કેમિકલના ડ્રમ જે વપરાયેલા હોય તેનો સંગ્રહ કરતા હોય છે। ના, એવું કઈ અત્યારે તપાસનો વિષય છે, અત્યારે એવું કઈ જાણવા મળેલ નથી। ના, આગ તો કદાચ કોઈ કારણસર લાગી હોય, શોર્ટ સર્કિટ કે ગમે તે હોય, પરંતુ એ બાબતે તપાસ હાથ ધરેલ છે અને તે બાબતે ગોડાઉનના મેનેજરોને પણ અમે બોલાવીને કાર્યવાહી કરીશું। એ બાબતે જરૂરી એક્શન લેવામાં આવશે અને એ લોકોને ફાયર સેફ્ટીના જે સાધનો નથી રાખતા તેના માટે પણ તાકીદ કરવામાં આવશે। મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી, ડીપીએમસી ફાયર ઓફિસર। હાલ 1 કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો, 1 કલાક પહેલા, કે મહાવીર નગર માં એક ગોડાઉનમાં આગ લાગી છે અને અમે આવતા આગના ધુમાડા રસ્તા પરથી જ દેખાતા હતા। ત્યારબાદ અહીંયા આવીને સ્થિતિ પર અમે કાબુ લેવામાં આવ્યું અને હાલ કાબુ લેવાની પરિસ્થિતિ ચાલી રહી છે। અંદાજિત 3 ફાયર બ્રિગેડ, પાનોલી ફાયર બ્રિગેડ, ભરૂચ ફાયર બ્રિગેડ અને ડીપીએમસી ફાયર બ્રિગેડ, અમે 3 ફાયર બ્રિગેડના જવાનો હાલ ઉપસ્થિત છે અને આગ પર કાબુ લેવાનો પ્રયત્ન ચાલુ રહે છે। આજુબાજુના ગોડાઉનમાં કોઈ પાસે એનઓસી છે કે એવી જાણ મળી છે ખરી? આજુબાજુ શું, આપ જે આગ લાગી છે તેમાં પણ એનઓસી નથી ને આજુબાજુમાં પણ નથી। ફાયરના સાધનો સ્થળ પર મળી આવ્યા છે ખરા? કોઈ પણ પ્રકારના ફાયર એક્સટિંગ્યુશર થી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનું એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર વિભાગની। કેટલા સમયથી આગ લાગી? હાલ 1 કલાક તો થઈ ગયો છે, હજુ આગ પરિસ્થિતિ કાબુ લેવાની સ્થિતિ ચાલુ રહી છે। તમારા ફાયર જવાન સાથે પણ ઘર્ષણનો પ્રભાવ પડ્યો? હા, એવું બન્યું હતું, કેમ કે અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આરકે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ કે એવું કંઈક નામ છે, આઈ થિંક, એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળાગાળી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શનને સાથે રાખ્યું છે।